રક્ષાબેન રેકોર્ડિંગ એક બરાબર કેન્સલ કરું, કેન્સલ થયું એટલે રાજા પોઝ કરવા ગઈ તો કેન્સલ થઈ ગયું. સોરી, ચાલુ કરો પાછું. ઓકે ઓકે, થઈ ગયું ચાલુ. હા, જય જિનેન્દ્ર. આજનો આપણો ટોપિક છે ઇન્ટરેક્શન બિટવીન ગાંધીજી એન્ડ શ્રીમદ રાજચંદ્ર. હવે જરાક થોડુંક તમને રાજચંદ્ર શ્રીમદ રાજચંદ્ર વિશે ઇન્ટ્રોડક્શન આપું છું કે જેથી ખ્યાલ રહે. શ્રીમદ રાજચંદ્ર જે કૃપાળુદેવના નામથી પ્રખ્યાત છે. રાજચંદ્રનો જન્મ વવાણિયા ગામમાં થયો હતો. હવે નાની ઉંમરથી જ ખૂબ જ તીવ્ર સ્મરણ શક્તિ વાળા હતા. 7 વર્ષની ઉંમરે એમને જાતિ સ્મરણ જ્ઞાન કહેતા જ્યારે આત્માની શુદ્ધિ થાય ને ત્યારે આપણને પૂર્વભવનું જ્ઞાન થાય. પૂર્વભવ આપણે જાણી શકીએ, જોઈ શકીએ. તો એવું એને 7 વર્ષની ઉંમરે થયું. એટલે એને ખ્યાલ આવ્યો કે ચંદ્રપ્રભુ શાંતિનાથ ભગવાન અને મહાવીર સ્વામીના સંપર્કમાં આવેલા છે. પણ વધારે એમને મહાવીર સ્વામી ઉપરનો જે એની સાથેના સંપર્કમાં એ બધું વધારે યાદ છે. શબ્દ એનો ઉપદેશ પણ એને ખ્યાલમાં હતો. અને કૃપાળુદેવ એને બધા કૃપાળુદેવથી જ આપણે ઓળખીએ છીએ. તો એને પોતાના 900 ભવ જોયા. જાતિ સ્મરણ જ્ઞાનમાં કેટલા 900 ભવમાં જનરલી બધા 2, 4, 10, 15 ભવ જોઈ શકે, પણ કૃપાળુદેવે પોતાના 900 ભવ જોયા. અને 7 વર્ષની ઉંમરથી જ સ્કૂલમાં ભણવા બેઠા તો ખાલી 4 ચોપડી ભણેલા હતા. 2 સ્ટાન્ડર્ડ સ્કૂલમાં અને 2 સ્ટાન્ડર્ડ ઘરે. ફક્ત 4th સ્ટાન્ડર્ડ સુધી ભણેલા હતા. પણ એની સ્મરણ શક્તિ એટલી બધી તીવ્ર હતી કે એક વખત કોઈ પણ પુસ્તક ઉપર હાથ રાખે ને તો એને પુસ્તક ટોટલ એને સ્મરણમાં આવી જાય અને એ આખું એમને વગર ભૂલે કહી શકતા હતા. એને સતાવધાન કર્યું હતું 19 વર્ષની ઉંમરે. એટલે પેલા 10 વર્ષની ઉંમરથી કરતા આવ્યા હતા, પણ બોમ્બેની અંદર 19 વર્ષની ઉંમરે એને સતાવધાન કર્યું. એટલે એક સાથે 100 પ્રયોગો. ત્યારે ઇંગ્લેન્ડના રિપ્રેઝેન્ટેટિવ ને બધા આવ્યા હતા, બહારથી પણ આવ્યા હતા. તો એ વખતે એને સાક્ષાત સરસ્વતી અને હિમનો હીરો એવા ઇલકાબ મળ્યા હતા. છતાં પણ આનું એને પોતાના આત્મા આગળ આને હિમ મેળવ્યું હતું. એ ગ્રહસ્થ ભાવે બાહ્ય જીવનમાં જીવતા હતા, પણ અંતરંગમાં તો નિગ્રંથ ભાવે નિર્લેપ રહેતા હતા. 16 વર્ષની નાની ઉંમરે એને 3 દિવસમાં મોક્ષમાળા લખ્યું હતું. એમાં 108 પાઠ છે, ફક્ત 3 દિવસની અંદર. અને ત્યાર પછી એને કાકા કાલેકરે એને પ્રયોગવીર નામનું ઇલકાબ આપ્યું. અને ગાંધીજી જે ભારતના વિશ્વવિખ્યાત વિભૂતિ, જે આપણે જેને રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી કહે છે, ગાંધીજી કૃપાળુદેવને પોતાના આધ્યાત્મિક ગુરુ માનતા હતા. અને એને પોતે લખે છે કે મારા જીવનમાં શ્રીમદ રાજચંદ્રની છાપ મુખ્યપણે છે. મહાત્મા ટોલ્સ્ટોય અને રસ્કિન કરતા પણ શ્રીમદે મારા ઉપર ઊંડી અસર કરી છે. અને સૌથી વધારે એને ઘણા આગળથી ઘણું મેળવ્યું, પણ સૌથી વધારે કહે છે કે મેં જો જીવનમાં કોઈની આગળથી પણ કાંઈ ગ્રહણ કર્યું હોય તો તે કવિશ્રી, કારણ કે તેઓ કવિ પણ હતા. ખાલી 7 વર્ષની ઉંમરે એને ઘડિયાળ ઉપર એક કવિતા લખી હતી. એ કેટલી 300 લાઈનની. એટલે વિચાર કરો કે નાનપણથી જેનામાં કવિત્વનો ગુણ હતો. અને આ રીતે એને ખૂબ જ ગાંધીજી પણ એના વખાણ કરે છે. અને એને 28મે વર્ષે વૈરાગ્યપૂર્ણ એવું અપૂર્વ અવસર કાવ્ય લખ્યું, જે બધાને ખ્યાલમાં જ હશે. એક અપૂર્વ અવસર અને એક આત્મસિદ્ધિ, જે જગત વિખ્યાત છે. તો અપૂર્વ અવસરની અંદર એટલો બધો વૈરાગ્ય કે ગાંધીજી કહે છે કે મેં ભારોભાર, ગાંધીજી બેરિસ્ટર થઈને આવ્યા ઇન્ડિયા ત્યારે એ બેકાર હતા, એની પાસે કોઈ કામ ધંધો નહોતો. ત્યારે એ હંમેશા આ કૃપાળુદેવ જે પેઢીએ બેસતા રેવા શંકરજી, એ ભુલેશ્વરની અંદર ત્રીજા ભોયવાડામાં આવેલું છે. તો ત્યાં આગળ રોજ બપોરના જતા અને કૃપાળુદેવના સંપર્કમાં રહેતા. તો એ કહે છે કે મેં 2 વર્ષના મારા ગાઢ પરિચયમાં
ક્ષણે ક્ષણે તેમને જોયા છે તો એનામાં અસાધારણતા હતી. અને એટલું બધું મેં એની આગળથી અમૃતનું પાન કર્યું છે, ઘૂંટડે ઘૂંટડા ભરીને અમૃત પાન કર્યું છે. અને એણે આત્મસિદ્ધિ લખી. આ આત્મસિદ્ધિ બધાને ખ્યાલમાં હશે કદાચ કે આત્મસિદ્ધિ એ શાસ્ત્ર તરીકે ગણાય છે. એકચ્યુઅલી આચાર્યોએ લખેલું હોય ને એ શાસ્ત્ર કહેવાય, છતાં પણ આને શાસ્ત્રનું નામ આપ્યું છે. કારણ કે આ દ્રષ્ટિવાદ નામનો આપણો એક આગમ છે, પહેલું જ આગમ દ્રષ્ટિવાદ. એની અંદર કુલ 26 કરોડ શ્લોક આવેલા છે. તો હવે આ 26 કરોડ શ્લોક પણ એટલું બધું અઘરું હતું ને કે લોકો કોઈ પણ આચાર્યો પણ સમજી નહોતા શકતા, એટલે વ્યવચ્છેદ અત્યારે એનો ક્ષય થઈ ગયો. પણ કૃપાળુ દેવે આની અંદર જે 26 કરોડ શ્લોક હતા એનું સંકલન કરી અને શોર્ટમાં 142 ગાથા લખી. અને એ પણ કેવી રીતે 1.5 કલાકની અંદર, ફક્ત 1.5 કલાકમાં 142 ગાથામાં શરૂઆતથી લઈ ટોટલ તમને આખો માર્ગ, આપણે અત્યારે મિથ્યાત્વી જીવ છે તો ત્યાંથી લઈને મોક્ષ આપણને કેવી રીતે પ્રાપ્ત થાય એનો આખો એને માર્ગ બતાવ્યો છે. અને એમાં એક પણ છેકછાક કે કાંઈ નહીં, એવી રીતે એને આત્મસિદ્ધિ લખી છે. તો આ આપણને ખ્યાલમાં આવે કે એમનું કેવું એવું ચારિત્ર ને કેવી એની શક્તિ હતી. ગાંધીજી કહે છે કે એમના જીવનમાંથી મેં 4 વાત શીખી. એક તો શાશ્વત વસ્તુમાં તન્મયતા, બીજી જીવનની સરળતા, ત્રીજું સત્ય અને ચોથું અહિંસા. ગાંધીજી પોતે મુસલમાન કે ક્રિશ્ચિયન થવા માંગતા હતા, પણ કૃપાળુ દેવના કહેવાથી પછી એણે પોતે પોતાનો ધર્મ છોડ્યો નહીં અને એ હિન્દુ જ રહ્યા. તો આ કૃપાળુ દેવ પણ બહુ નાની ઉંમરે 31 વર્ષે 5 મહિને તો એને દેહ ત્યાગ કર્યો સમાધિ અવસ્થામાં. અને આ રીતે એને આટલી નાની ઉંમરની અંદર એને આપણને ઘણું ઘણું આપી દીધું છે. હવે આજે આપણે ગાંધીજી સાથે એને જે ઇન્ટરેક્શન કર્યું છે, તો ડર્બનથી એને આ પત્ર લખેલો હતો. તેમાં એને 27 પ્રશ્ન ગાંધીજીએ કૃપાળુ દેવને પૂછ્યા હતા. તો એનું આજે આપણે થોડું વિચાર કરીએ છીએ કે કયા પ્રશ્ન હતા. અને એમાં જે નહીં સમજાય, હું પેલા એના જ શબ્દમાં વાંચું છું, પછી જે નહીં સમજાય એ હું તમને સમજાવવા માટે પ્રયત્ન કરીશ. હવે આપણે જાણીએ છીએ ગાંધીજી પણ બેરિસ્ટર હતા, ખૂબ જ એ પણ ઇન્ટેલેક્ચ્યુઅલ હતા અને લોજિક વાળા હતા. કારણ કે બેરિસ્ટર હોય એટલે લોજિક તો માનતા જ હોય. તો એને કૃપાળુદેવ કેવી રીતે એના પ્રશ્નોના જવાબ આપે છે આપણે સમજીએ. તો સૌથી પહેલો પ્રશ્ન છે, આત્મા શું છે? ગાંધીજીએ કૃપાળુદેવને પૂછ્યું કે આત્મા શું છે, તે કંઈ કરે છે અને તેને કર્મ નડે છે કે નહીં? આવી રીતે 3 ક્વેશ્ચન, એક જ ની અંદર આ 3 ક્વેશ્ચન એ પૂછ્યા છે. તો હવે કૃપાળુદેવ એનો જવાબ આપે છે કે આત્મા શું છે. તો જેમ ઘટપટ આદિ જળ વસ્તુઓ છે તેમ આત્મા જ્ઞાન સ્વરૂપ. જળ અને આત્મા એ બેનો ડિફરન્સ આપણને ખબર છે કે જળ હોય એ એનામાં રૂપ, રસ, ગંધ, સ્પર્શ એવા ગુણો હોય, પણ એનામાં ચેતન જ્ઞાનનો ગુણ ના હોય. જ્યારે આત્મામાં શું છે? જ્ઞાનનો ગુણ છે. આત્મા એ જ્ઞાન સ્વરૂપ વસ્તુ છે. ઘટપટ આદિ અનિત્ય છે. અનિત્ય કહેતા શું થયું કે જે હંમેશ માટે ન ટકે. જ્યારે આત્મા કેવો છે? ત્રિકાળી છે. ત્રિકાળ એક સ્વરૂપે સ્થિતિ કરી શકે એવા નથી. પણ ઘટ અને પટ, ઘટપટ કહેતા વસ્તુ થઈ એટલે વસ્ત્ર થયા, વાસણો થયા. આત્મા એક સ્વરૂપે ત્રિકાળ સ્થિતિ કરી શકે એવો નિત્ય પદાર્થ છે. હવે જે પદાર્થની ઉત્પત્તિ કોઈ પણ સંયોગથી થઈ શકે નહીં. હવે આત્મા કેવો છે? અવિનાશી છે અને નિત્ય. હવે કોઈના સંયોગથી એ ઉત્પન્ન ના થઈ શકે. એ પોતે સ્વતંત્ર જ છે. જેટલા જીવ વિશ્વમાં છે એટલા ને એટલા એનો તમે નાશ ન કરી શકો. ચાહે જળ હોય કે ચેતન હોય, કોઈનો પણ નાશ ન થાય. એટલે કૃપાળુદેવ કહે છે કે આત્મા કોઈ પણ સંયોગોથી બની શકે એમ જણાતું નથી. કેમ કે જળના હજારો ગમે સંયોગો કરીએ તો પણ તેથી ચેતનની ઉત્પત્તિ થતી નથી. હવે જેનામાં જે ધર્મ હોય તેવા ઘણા જો પદાર્થો ભેગા કરવામાં આવે પણ તેમાં જે ધર્મ નથી તે ઉત્પન્ન કરી શકાય નહીં, એવો સૌને અનુભવ છે. જે ઘટપટ આદિ પદાર્થો છે તેને વિશે જ્ઞાન સ્વરૂપતા જોવામાં આવતી નથી.
હવે આત્માનું મુખ્ય લક્ષણ શું છે તો કે જ્ઞાન. તેના અભાવવાળું મુખ્ય લક્ષણ છે જળનું છે. હવે તે બંનેના અનાદિ સહજ સ્વભાવ છે. અનાદિ એટલે ક્યારથી છે એમ નહીં, જ્યારથી છે ત્યારથી એ બેયના સ્વભાવ આ રીતના છે. હવે વિશેષ વિચાર કરીએ સહજ સ્વરૂપ નિત્યપણે, સહજ એટલે જે છે એ છે જ, નિત્યપણે આત્મા અનુભવમાં પણ આવે છે, જેથી સુખ દુઃખ આદિ ભોગવનાર, તેથી નિવર્તનાર, વિચારનાર, પ્રેરણા કરનાર એ આદિ ભાવો જેના વિદ્યમાનપણાથી, વિદ્યમાન એટલે હાજર, હાજરી છે, અનુભવમાં આવે છે, તે આત્મા મુખ્ય ચેતન જ્ઞાન લક્ષણ વાળો છે અને તે ભાવે કરીને સર્વકાળ રહી શકે છે એવો નિત્ય છે. હવે આ પહેલા પ્રશ્નનો જવાબ કૃપાળુ દેવે આપ્યો કે આત્મા શું છે. હવે આપણને એમ થાય કે તમે એમ કહો છો કે આત્મા નિત્ય છે, આત્માને આપણે બનાવી નથી શકતા, આત્મા ઉત્પન્ન નથી થતો, તો આપણને સહજ એમ વિચાર આવે કે બેબી ટેસ્ટ ટ્યુબ છે તો એ શું છે. તો બેબી ટેસ્ટ ટ્યુબને કોઈ ડોક્ટર કે સાયન્ટિસ્ટ કે કોઈ બનાવી નથી શક્યું. એકચ્યુઅલી એમાં શું છે કે બેબી ટેસ્ટ ટ્યુબમાં આત્મા તો પોતાના કર્મને પ્રમાણે એને ગતિ મળી એટલે એ ત્યાં આગળ આવીને આવે છે અને એનું જે શરીર જે છે ને, ઔદારિક શરીર જે અત્યારે આપણા શરીર છે ને, ઔદારિક શરીર એ માતા પિતાના વીર્યને એનાથી બને છે, આત્મા નથી બનતો. આત્મા તો ક્યાંકથી સંચરીને આવ્યો છે, કારણ કે એના એ રીતે એની સાથે એના સંબંધ હોય કર્મનો, એ રીતે એ ત્યાં આગળ આવે, એટલે કોઈ બનાવ્યો નથી. આત્મા કોઈનાથી ન બની શકે કે કોઈ એનો નાશ કરી શકે, એટલે આત્મા આ રીતે છે. હવે બીજો પ્રશ્ન પૂછો કે તે કંઈ કરી શકે છે, તો એનો જવાબ શું છે કે આત્મા જો સ્વભાવથી વિચાર કરો તો આત્મા કોઈના માટે કંઈ કરી શકે, કારણ કે એનો સ્વભાવ જ ફક્ત જ્ઞાતા દ્રષ્ટા છે. તો તમને એમ થશે કે તો પછી આપણે હલનચલન કરીએ છીએ, આપણે બધું કાર્ય કરીએ છીએ, આ કેવી રીતે થાય છે. પણ આત્મા અને દેહ જ્યારે એકબીજાના સંયોગમાં હોય ને ત્યારે જ એ કાર્ય કરી શકે છે. સંયોગ છે એટલે એકબીજા સાથે દૂધ ને પાણીની જેમ પડેલા છે, પણ એકબીજામાં મિક્સ નથી થઈ ગયા, બંને જુદા જુદા છે, સમજાણું. એટલે જો આ દેહમાંથી આત્મા વયો જાય છે તો પછી દેહ કઈ કરી શકે છે કોઈ ક્રિયા તો નથી કરી શકતો. એટલે હવે અહીંયા કૃપાળુ દેવ શું જવાબ દે છે એ આપણે જ્ઞાન દશામાં પોતાના સ્વરૂપના યથાર્થ બોધથી ઉત્પન્ન થયેલી દશામાં તે આત્મા નિજ ભાવનો એટલે કે જ્ઞાન દર્શન અને સહજ સમાધિ પરિણામનો કરતા છે. એટલે શું પોતે પોતાનો જ કરતા છે, પોતાના સ્વભાવનો, અને એનો સ્વભાવ શું છે તો ભાઈ ખાલી જ્ઞાતા દ્રષ્ટા. જ્ઞાતા દ્રષ્ટા એટલે જોવું અને જાણવું, આમાંનું ત્રીજું કોઈ કાર્ય નથી કર્યું. પણ આપણને છે ને અનાદિકાળથી એવો અભ્યાસ થઈ ગયો, અનાદિકાળથી આપણે મિથ્યાત્વને કારણે આપણને એમ થાય કે જે ક્રિયા થઈ મેં કરી, હું કોઈનો કરતા થઈ નથી, હું તમારા માટે પણ કાંઈ નથી કરી. પણ હવે અત્યારે આ તમને કહું છું તો આ જ્ઞાન કઈ મારું નથી, આ જ્ઞાન આત્માનું પોતાનું જ હોય કે આજે હું સમજાવું છું એટલે તમે સમજો છો એમ નથી. એ તમે તમારી યોગ્યતા તમારા પોતાના જ્ઞાનથી જ સમજાય છે, પણ આપણે એવું નીચ સ્વભાવમાં ન રહેતા બહાર જઈએ છે એટલે આપણને આવો ખ્યાલ આવે છે. પણ જ્યારે આત્મા અજ્ઞાન દશા કહેતા શું થયું, મિથ્યાત્વમાં અથવા તો વિકારી ભાવ અથવા તો પરભાવ જ્યારે એમાં હોય છે ત્યારે ક્રોધ માન માયા લોભ એ આદિ પ્રકૃતિનો કરતા થાય છે. હવે કરતા થયો તો ભોગતા થાય ને થાય જ, કારણ કે આજે મેં કાર્ય કર્યું તો એનું ફળ કે તમે તો ન જ ભોગવો. આજે મેં ખરાબ કામ કર્યું, પાપનું કામ કર્યું તો એનું ફળ તમને ભોગવવાનું આવે જ નથી આવતું, કારણ કે જે કરે છે એને જ ભોગવાય. એટલે જો આત્મા કરતા થાય આવી રીતે તો એ ભોગતા બને, એટલે કે છે કે તે ભાવનો એ ભોગતા થાય છે અને પ્રસંગવશાત ઘટ આદિ પદાર્થનો નિમિત્તપણે કરતા થાય છે. એટલે ખરેખર કરતા નથી. આજે હું એમ કહું કે મેં આ ઘર બનાવ્યું, આ વસ્તુ મેં બનાવી, તો એકચ્યુઅલી હું એ વ્યવહારથી ચાલી કહેવાય છે, પણ ઉપચારથી પણ એ થતું નથી. હવે આપણા જૈન ધર્મ શું એને કર્મ કહેવાય છે. આપણે જે ભાવ કર્યો ને ભાવને કારણે શું થાય, કર્મ થાય, તો જૈન એને કર્મ કહેવાય. હવે જયારે વેદાંત છે, કારણ કે ગાંધીજી કયા હિન્દુ ધર્મ માનતા હતા, એટલે ગાંધીજી એને એની ભાષામાં સમજાવ્યું કે વેદાંતથી ક્રાંતિ છે,
વેદાંત એમ કે છે કે આને ભ્રાંતિ કહેવાય અને આપણે એને કર્મ કહીએ છીએ. વાસ્તવમાં વિચાર કરીએ, આત્મા ઘટ પદ આદિનો કે પછી ક્રોધ આદિનો કરતા થઈ શકતો નથી. માત્ર નિસ્વરૂપ એવા જ્ઞાન પરિણામનો જ કરતા છે. હવે તમને એમ થશે જો એમ જ છે તો પછી બધાને મોક્ષ મળી જવો જોઈએ, કારણ કે કોઈનો કર્મ બંધાય જ નહીં ને. જો એ આ પોતાના ખાલી જ્ઞાતા દ્રષ્ટા છે તો એના ક્યાંથી કર્મ બંધાય? પણ આપણે જ્ઞાતા દ્રષ્ટા ન રહેતા આપણે પ્રભાવમાં વયા જઈએ છીએ, તરત વિભાવ કરે છે, ક્ષણે ક્ષણે આપણા વિભાવ ચાલુ જ છે અને વિભાવને કારણે આપણા કર્મ થાય છે. અને કર્મ થાય છે એટલે કર્મ કેમ બંધાણા? તો આપણે રાગદ્વેષ પણ કરીએ છીએ. રાગદ્વેષ એટલે શું? કે કોઈક વસ્તુ તમે કહો છો સારી છે, કોઈ કહો છો ખરાબ છે, તો ઈષ્ટ અનિષ્ટપણું જે કર્યું એને કારણે રાગદ્વેષ થયા. અને રાગદ્વેષ કર્યા એટલે તમને વિષયની અંદર એવો રસ છે તો તમે કર્યા ને, એટલે આને કારણે આપણા કર્મ. અને આ કર્મ થાય છે એટલે કરતા, અને કરતા બન્યો એટલે ભોગતા બન્યો. એટલે વાસ્તવની અંદર વિચારો તો આત્મા કરતા છે નહીં, પણ આપણે પોતાના સ્વરૂપમાં ન રહેતા બાંધે છે એટલે આપણે એનો કરતા થઈએ છીએ. બરાબર? એટલે એ આવ્યું. હવે ત્રીજો પ્રશ્ન એ પૂછ્યો તો ગાંધીજીએ કે તેને કર્મ નડે છે કે નહીં. હવે આપણે સ્વાભાવિક રીતે વિચાર કરીએ તો આપણને પણ ખબર છે કે જે કર્મ આપણે અજ્ઞાન ભાવે કરીએ છીએ એનો ભોગતા આપણે જ થઈએ છીએ. જો કર્મ નડતા ન હોત તો આપણે બધા અત્યારે સુખી હોત, કોઈને દુઃખ હોત જ નહીં ને. કારણ કે કર્મ છે તો દુઃખ છે ને, કર્મ છે એટલે સંસાર છે, સંસાર છે એટલે દુઃખ છે. એટલે કર્મ તો નડે છે, નડે છે. કૃપાળુદેવ શું કહે છે કે અજ્ઞાન ભાવથી હંમેશા અજ્ઞાન કે ને એટલે મિથ્યાત્વ સમજી લેજો. મિથ્યાત્વ ભાવ કયો કે પછી રાગ દ્વેષ લ્યો કાંઈ, અજ્ઞાન ભાવથી કરેલા કર્મ પ્રારંભ કાળે એટલે શરૂઆતમાં શું હોય? બીજ રૂપ હોય શરૂઆતમાં. કારણ કે આ કર્મ જેવું બંધાય છે એટલે તરત કઈ એનું એટલું બધું વટવૃક્ષ ન થઈ જાય, પણ ધીરે ધીરે એની અંદર આપણા ભાવ ભળતા જાય, આપણો રસ ભળતો જાય. કારણ કે આપણે જોયું કે કર્મ 4 રીતે બંધાય: પ્રદેશ, પ્રકૃતિ, અનુભાગ અને સ્થિતિ. બરાબર? તો હવે કર્મ બંધ તો થયો, પણ એની સાથે આપણો અનુભાગ ને આપણી સ્થિતિ બધી સાથે બંધાય ને. હવે જેટલું તમે સ્થિતિ કેવી રીતે થાય કે એમાં આપણો રસ જેટલો ભળતો જાય એ પ્રમાણે કર્મની સ્થિતિ લંબાતી જાય. એટલે શરૂઆતમાં કેવું હોય? એક નાનું બીજ જેવું બીજ રૂપ હોય. વખતે યોગ પામી એટલે જેમ જેમ સમય જાય હજી ઉદયમાં, કારણ કે કર્મ તરત ને તરત ઉદયમાં ન આવે, પેલા એ સત્તામાં પડ્યું રહે, ત્યાર પછી ઉદયમાં. તો જ્યારે એનો ઉદય આવે છે ત્યારે એ ફળરૂપ વૃક્ષ પરિણમે છે. અર્થાત તે કર્મો આત્માને ભોગવવા પડે છે. જેમ કે અગ્નિના સ્પર્શે ઉષ્ણતાનો સંબંધ થાય છે. હવે આ તમે અગ્નિને હાથ અડાડ્યો, તમને તરત ગરમ લાગ્યું, બરફને હાથ અડાડ્યો ઠંડુ લાગ્યું, એમ તેનું સહેજે વેદના રૂપ પરિણામ થાય છે. તેમ આત્માને ક્રોધ આદિ ભાવના કરતા પણ જન્મ, મરણ, જરા આવી બધી વેદના રૂપ પરિણામ થાય છે. એટલે જે આપણે દુઃખ આવે છે એ બધું આપણે તેને કારણે આવ્યું કે આ કર્મને કારણે. કારણ કે પ્રશ્ન પૂછ્યો ને કર્મ નડે છે કે નહીં, એના અનુસંધાન. પણ જ્યારે આ કર્મ ટોટલ નિવૃત્ત થઈ ગયા, કર્મ રહિત દશા થાય ત્યારે મોક્ષ પ્રાપ્ત. એટલે આ ત્રણેય પ્રશ્ન જે પૂછ્યા તેનો જવાબ કૃપાળુદેવ આપ્યો કે આત્મા છે. આત્મા કેવો છે? તો ભાઈ આત્મા ફક્ત જ્ઞાતા દ્રષ્ટા છે. એને એ કઈ કરે છે તો કરતો કઈ નથી, ફક્ત જ્ઞાતા, ખાલી જોવું અને જાણવું, ત્રીજું કામ એનું છે જ નહીં. અને એને કર્મ નડે છે કે નહીં? તો કે ભાઈ કર્મ જે કરો એ નડે છે. જે તમે કર્યું છે તમે કરતા થયા તો તમે ભોગતા થાવ ને થાવ. જો તમે કરતા ના થાવ તો ભોગતા ના થાવ. અને જ્યારે કર્મ પૂરેપૂરા ક્ષય થઈ જાય ત્યારે તમે મોક્ષ મળે. પેલો પ્રશ્ન બરાબર સમજાણો? જાઓ આગળ. હવે બીજો પ્રશ્ન છે, ઈશ્વર શું છે? ગાંધીજીએ પૂછ્યું છે. અને તે જગત કરતા છે એ ખરું છે? કારણ કે એક આપણે જૈન દ્રષ્ટિથી આપણે વિચાર ત્યારે આપણે કહે છે કે ઈશ્વર જેવું કઈ છે. દરેક આત્મા પોતે જ ઈશ્વર છે. બરાબર છે? પણ હિન્દુ ધર્મ વેદાંતમાં તો એમ કે છે ઈશ્વર રચિત છે. એ લોકો ઈશ્વરને માને છે. અને ગાંધીજી હિન્દુ હતા, વૈષ્ણવ, એટલે એને પૂછ્યું કે જગત કરતા છે એ સાચું છે કે ખોટું? તો કૃપાળુદેવ એનો જવાબ આપે છે, તમે ને અમે કર્મ બંધમાં વસી રહેલા જીવ છીએ.
હવે તે જીવનું સહજ સ્વરૂપ એટલે જે નેચરલી જે છે એ જ્ઞાતા દ્રષ્ટા કર્મ રહિતપણે માત્ર એક આત્મત્વ રૂપે જે સ્વરૂપ છે એને ઈશ્વર કહેવાય. બરાબર? જો ઈશ્વર કોને કહેવાય? શુદ્ધ આત્માને ઈશ્વર કહેવાય. જે કર્મ રહિતનો આત્મા હોય ને એને સિદ્ધ ઈશ્વર કહેવાય. હવે એમાં કર્મ રહિતનો આત્મા કોનો છે? ફક્ત સિદ્ધ ભગવાનનો આવે, કારણ કે સિદ્ધ ભગવાન કર્મ રહી છે. હવે તમે અર્યન ભગવાન પણ લ્યો તો પણ હજી 4 ઘાતી કર્મ બાકી છે ને, અઘાતી કર્મ, એટલે એ સિદ્ધમાં નહીં જાય. ભલે આમ ભગવાન તરીકે આપણે એને ગણી લઈએ છીએ એમાં વાંધો, કારણ કે અઘાતી કર્મ છે એ આત્માને નડતા નથી. એવી રીતે નવા કર્મ બનવામાં એ સહાયક નથી, એટલે ઘાતી કર્મ કહેવાય. ઘાતી કર્મ તો તમારા કર્મ બનાવે છે, પણ અઘાતી કર્મ કેને કહેવાય? કે જે આત્માનો ઘાત ન કરે, એટલે આત્મા ઉપર આવરણ ના કરે, એટલે એના અઘાતી કર્મ જ બાકી છે. પણ જો રિયલમાં પૂછો તો સિદ્ધ ભગવાન જ ઈશ્વર તરીકે આવે. પણ દરેકનો આત્માને કર્મ નથી લાગ્યા, આત્મા ઉપર છે કર્મ, આત્માની અંદર ન હોય. દરેક આત્મા જે છે, આત્મા કેવો છે? શુદ્ધ કર્મ રહિત. કોઈ પણ આત્મા લ્યો તમે, કીડીનો આત્મા લ્યો, મકોડાનો લ્યો, કે મનુષ્ય લ્યો, કે કોઈ તીર્ય, દરેકનો આત્મા તો એકદમ સિદ્ધ સમાન છે. એટલે દરેક આત્મા પોતે ઈશ્વર છે. એટલે આપણામાં તો દરેક આત્માને ઈશ્વર તરીકે જ સ્વીકાર્યો છે, પણ બીજી કાસ્ટમાં ઈશ્વર જુદા ગણાય છે. તો અહીંયા કૃપાળદેવે સમજાવ્યું કે જે કર્મ રહિત થયા છે એ ઈશ્વર છે. હવે જ્ઞાન આદિ ઐશ્વર્ય જેને વિશે છે. હવે આત્મામાં શું છે? તો કે જ્ઞાન, અને અહીં એનો વૈભવ છે જ્ઞાન. કારણ કે જ્ઞાન એવું છે આપણું અનંત કાળ સુધી આ બધું આપણા લબ્ધિમાં પડ્યું છે, આપણા સ્મરણની અંદર. એટલે આજ તમે એમ કહો, અત્યારે આપણે જો હવે નાના હતા, 5 વર્ષના હતા કે 2 વર્ષ 10 વર્ષના, તો આપણને આપણું યાદ છે ને. પણ જે જ્ઞાની હોય, કદાચ એને જાતે સ્મરણ જ્ઞાન થયું હોય, અથવા તો અવધિ જ્ઞાન વાળા હોય, મન પર જ્ઞાન વાળા, તો એ લોકો તો કેટલું બધું જાણી શકે છે. અને અર્યન ભગવાનની વાત કરો તો એ તો કેવળ જ્ઞાની થઈ ગયા, એને તો ટોટલ અનંત કાળનો આજે બધા 3 લોકનું એક સાથે 3 પર્યાય, જીવની 3 પર્યાયને એ એક જ સમય જાણી શકે છે ને. તો એ જ્ઞાન કેટલું થયું, એટલે એને ઐશ્વર્ય કીધું. એટલે આપણા આત્મામાં આટલી બધી ઐશ્વર્ય છે, આટલી બધી શક્તિ છે કે જ્ઞાન. આજે કૃપાળુ દેવે શતાવધાન કર્યા તો કેવી રીતે એક સાથે 100 વસ્તુ થતી હતી એક સાથે. અત્યારે જે મહારાજ સાહેબ ને બધું કરે છે તો વારાફરતી કરે જ ને. કૃપાળુ દેવે જે અવધાન કર્યા, અને એ તો મુંબઈની અંદર બધાની હાજરીમાં કર્યા હતા, તો એક સાથે 100 વસ્તુ થતી હોય, અને એમાં પછી બધાને એને જવાબ આપ્યો કે આ અત્યારે ઘંટ તો આટલા ઘંટના ડંકા વાગ્યા, અત્યારે આની સાથે ચોપાટ રમે, કોઈકની સાથે પત્તા રમે, કોઈકની સાથે ઉખાણા રમતા હોય, કોઈકને પછી કવિતા લખીને આપી, એક ટાઈમ બધું. તો આ આત્માની શક્તિ છે. તો આત્મામાં આટલું બધું ઐશ્વર્ય છે. તો એ કે છે જ્ઞાન આદિ ઐશ્વર્ય જેને વિશે છે તે ઈશ્વર કહેવાય યોગ્ય છે, અને તે ઈશ્વરતા આત્માનું સહજ સ્વરૂપ છે. હવે જ્યારે આત્માપણી દ્રષ્ટિ થાય છે ત્યારે જ અનુક્રમે સર્વજ્ઞતાની આદિ ઐશ્વર્યપણું તે જ આત્મામાં જણાય છે. જેમ જેમ તમારો આત્મા શુદ્ધ થતો જાય, એટલે શુદ્ધ કેવી રીતે કે આપણે અત્યારના આપણામાં કર્મની અશુદ્ધિ છે, આપણામાં રાગ દ્વેષ રૂપી અશુદ્ધિ છે. હવે આ અશુદ્ધિને કારણે શું છે? આપણે ઉપર જ્ઞાનનું આવરણ આવી ગયું. આપણે જે જ્ઞાનાવર્ણ્ય કર્મ કહીએ છીએ ને, આ જ્ઞાનાવર્ણ્ય કર્મનું આવરણ આવી ગયું, એટલે આપણું એટલું જ્ઞાન ઢંકાઈ ગયું છે. સમજાવો? હવે જો કોઈકને બહુ યાદ રહેતું હોય, કોઈકને ઓછું યાદ રહેતું હોય, કોઈને કાંઈ યાદ ન રહેતું, આ બધું એનું કારણ શું છે? કારણ કે આત્મા ઉપરની એટલી અશુદ્ધિ આવી ગઈ, આવરણ આવી ગયું ને, એટલા માટે. તો આત્માની અંદર એકચ્યુઅલી પૂછો તો એકદમ જેમ જેમ એની શુદ્ધતા થતી જાય એમ એમાં આપણું જ્ઞાન ખુલતું જાય. જેમ કે વાદળા છે, તો વાદળા હોય તો આકાશમાં વાદળા હોય તો આપણને દેખાય નહીં, બરાબર? સૂર્ય પણ વાદળું હટી ગયું તો સૂર્ય દેખાય ને. એવી રીતે આપણા આત્મા ઉપરથી આ જે આવરણ છે એ ઘટી જાય, ઓછું થઈ જાય, એટલે આપણને આ જ્ઞાન આપણને બહાર. તો જ્યારે આત્માપણી દ્રષ્ટિ થાય છે ત્યારે જ અનુક્રમે સર્વજ્ઞતાની ઐશ્વર્યપણું તે જ આત્મામાં જણાય છે. તેથી વિશેષ ઐશ્વર્ય વાળો કોઈ પદાર્થ સમસ્ત પદાર્થમાં નિરખતા પણ અનુભવમાં આવી શકતો નથી. એટલે આત્માથી કોઈ પણ પદાર્થ વધારે શક્તિવાન છે. આટલી ઐશ્વર્ય, આટલો વૈભવ
આટલું બધું જે જ્ઞાન જે આપણે કહીએ છીએ એ કોઈ પણ જગત તો તમે કોઈ પણ પદાર્થ લો ને એમાં નથી. જેથી ઈશ્વર છે તે આત્માનું બીજું પર્યાયિક નામ છે. એથી કોઈ વિશેષ સત્તાવાળો પદાર્થ ઈશ્વર છે એમ નથી. એવો મારા નિશ્ચયમાં મારો અભિપ્રાય છે. એટલે અહીંયા કૃપાળદેવે શું કીધું કે જગત કરતા કોઈ છે એ હવે આપણે લઈએ છે, પણ ઈશ્વર શું છે એની એને વ્યાખ્યા આપી. ઈશ્વર એટલે શુદ્ધ આત્મા, રાગ દ્વેષ રહિત, કર્મ રહિત નો આત્મા એને ઈશ્વર કહેવાય. એટલે દરેકે દરેક આત્મા ઈશ્વર છે. હવે બીજું એને પૂછ્યું કે એ જગત કરતા છે ખરું છે? તો કૃપાળદેવ શું કે છે કે એ જગત કરતા નથી. જો જગતનો કરતા કોઈ નથી, આ બધું સ્વયંસિદ્ધ છે, એની મેળે જ બધું થયેલું છે. કોઈએ કોઈને કાંઈ બનાવ્યું નથી. એક રીતે કહીએ તો જેમ આપણે જેમ ઈશ્વર છે એમ જે અજીવ વસ્તુ છે ને એને પણ જડેશ્વર કહેવાય. કારણ કે એ પણ જ્યારે પરમાણુ રૂપમાં હોય છે ત્યારે શુદ્ધમાં શુદ્ધ જ હોય છે. એટલે એને પણ ઈશ્વરની આપી છે. તો અહીંયા કે છે કે જગત કરતા કોઈ છે નહીં. અર્થાત પરમાણુ કયો, આકાશ આદિ કયો, એટલે જે આપણા 6 દ્રવ્ય છે ને એની વાત છે. કે તમે આજે 6 દ્રવ્યને ધર્મસ્થિકાઈને આપણે બહુ ગણતા નથી, એટલે આકાશ આદિ તમે લીધા. તો એ બધા પદાર્થ કેવા છે? નિત્ય છે ને છે. 6 દ્રવ્ય વિશ્વ તેનું બનેલું, 6 દ્રવ્યનું, બરાબર. એની અંદર જીવ, પૂતગલ, ધર્મસ્થિકાય, અધર્મસ્થિકાય, આકાશ અને કાશ, આ 6 વસ્તુ. તો આ કેવા છે? નિત્ય છે. તે કોઈ પણ વસ્તુમાંથી બનવા યોગ્ય નથી. કારણ કે શું છે કે કોઈ પણ વસ્તુ નથી એનો નાશ થતો કે નથી ઉત્પન્ન. હવે જો નાશ થાય, દાખલા તરીકે જીવનો નાશ થયો, તે કેમાં ભળે? એવી કોઈ વસ્તુ ન હોય કે એમ ભળી શકે, અને એમાંથી તમે નવું બનાવી જ ના શકો. તો અજીવ જે છે એ પણ નાશ થાય તો ક્યાં ભળે? એટલે કોઈ વસ્તુનો નાશ ન થાય કે કોઈ વસ્તુ નવી ન બનાવી શકાય. હવે દાખલા તરીકે તમે એક પર્વત લીધો, તો પર્વત ધીરે ધીરે ઘસાય, તો ઘસાઈને શું એનું અંતે પછી પથ્થર બન્યો, એમાંથી નાનો પથ્થર બન્યો, પછી એમાંથી માટી બની, પણ અંતે એનું મૂળ સ્વરૂપ શું હતું? એ જે માટીનું પરમાણુ હતું એ પરમાણુ એમને રહ્યું ને. એટલે કોઈ દિવસ નાશ ના થાય. એમ વેદાંત પણ એમ માને છે કે પંચભૂતમાંથી આપણું શરીર બન્યું હતું અને પંચભૂતમાં મળી ગયું, બરાબર. એટલે કોઈ પણ વસ્તુનો નાશ ન થતો. એટલે એ એમ કે છે કે એ યોગ્ય નથી. ઈશ્વરને બનાવ્યા હોય એ વાત યોગ્ય નથી. કેમ કે ઈશ્વર જો ચેતનપણે માનીએ, ઈશ્વરને તમે ચેતન એટલે જ્ઞાન સ્વરૂપ ચેતન, જેનામાં બધી શક્તિ છે, બરાબર છે. બાકી કોઈ પણ વસ્તુમાં ચેતનનો ગુણ નથી. 6 દ્રવ્ય છે એમાં એક જીવ સિવાય ચેતન નામનો ગુણ કોઈનામાં નથી. તો હવે જો એને ચેતન તરીકે માનીએ તો આ પરમાણુ, આકાશ વગેરે કેવી રીતે ઉત્પન્ન થાય? કારણ કે એ તો જળ છે. તો ચેતન તો જળને બનાવી ન શકે. ચેતન જળને તો ન જ બનાવી શકે, કેમ કે ચેતનથી જળની ઉત્પત્તિ થવી સંભવતી નથી. હવે જો ઈશ્વરને જળ તરીકે સ્વીકારો તમે, હા, તો સહેજે તે અનૈશ્વર્યવાન કરે, કારણ કે તો પછી એનામાં ચેતનનો ગુણ જ વયો જાય. જો એને તમે જળ કહો તો જળમાં તો ગુણ જ નથી, તો એ અનૈશ્વર્યવાન બની જાય. તેમજ જીવરૂપ ચેતન પદાર્થની ઉત્પત્તિ પણ થઈ શકે નહીં. હવે જો જળ તમે ઈશ્વરને જળ અને ચેતનમાં ઉભય રૂપે કરો, હા, એમ ગણીએ તો પછી જળ ચેતન ઉભય રૂપ જગત છે એવું થઈ જાય. તો ઈશ્વર એવું બીજું નામ એને કઈ સંતોષ રાખીએ એવું થાય, બાકી તે પોસિબલ નથી. એટલે કૃપાળુદેવ એમ કીધું કે જગતનું નામ ઈશ્વર રાખી સંતોષ રાખી લેવો તે કરતા જગતને જગત કેવું એ વિશેષ યોગ્ય છે. એટલે આ રીતે ઈશ્વરને કર્મ આદિના ફળ આપનાર ગણીએ તો પણ એ વાત સિદ્ધ જણાતી નથી. કારણ કે ઈશ્વર કોને કીધું આપણે? જે રાગ દ્વેષ રહિત. હવે જો ઈશ્વર આપણને કાંઈ પણ ફળ આપે તો એ રાગ દ્વેષ વાળા થઈ ગયા. હવે તમને સારું આપ્યું તો તમને એ ગઈ, મને ખરાબ આપ્યું તો મને એની ઉપર તો ક્રોધ આવ્યો કે નહીં, તો એ રાગ દ્વેષ વાળા થઈ ગયા. અને રાગ દ્વેષ હોય તો ઈશ્વર ક્યાંથી બને? શુદ્ધતા આવી જ નહીં. એટલે ઈશ્વર કાંઈ પણ વસ્તુનું બનાવતા નથી કે એનો ડિસ્ટ્રોય પણ નથી કરતા, જેને કારણે નહીં તો એ રાગી દ્વેષી બની જાય કે અમુક વસ્તુને બનાવી અમુકનો નાશ કરી નાખ્યો, એમ ના હોય. હવે ત્રીજો પ્રશ્ન એને પૂછ્યું હતું કે મોક્ષ શું છે? તો મોક્ષ તો આવી ગયો કે આત્માની શુદ્ધ દશા, કે જ્યાં આગળ એક પણ કર્મ ન રહ્યો હોય, કર્મ રહિતની જે દશા છે એને આપણે
મોક્ષ કહીએ છીએ. હવે એક પ્રશ્ન એમ પૂછ્યો છે કે એમ વાંચવામાં આવ્યું છે કે માણસ દેહ છોડી જ્યારે મરી જાય છે ત્યારે કર્મ પ્રમાણે કાં તો જનાવરમાં ઉતરે, કાં તો પથરો થાય અથવા ઝાડ પણ થાય. આ બરાબર છે? હવે આપણી દ્રષ્ટિએ આપણે વિચાર કરીએ કે જેવી એને કર્મ કર્યા છે એ રીતે એને ગતિ મળે છે. હવે ગતિ કુલ 4 છે, બરાબર છે? કઈ કઈ? દેવગતિ, મનુષ્ય ગતિ, નારકી અને તિર્યંજ. બરાબર, આ 4 ગતિ છે. તો 4 માંથી એક ગતિ તો મળવાની જ છે. અને આ 4 ક્યારે ન મળે? કે જ્યારે સિદ્ધ થાય ત્યારે પંચમ ગતિ એટલે કે મોક્ષ ગતિ છે. તો કૃપાળુદેવ જવાબ આપે છે કે દેહ છોડી જ્યારે ઉપાર્જિત પ્રમાણે જીવની ગતિ થાય છે, એટલે જે રીતે એને કર્મ કર્યા છે એ રીતે એની ગતિ થાય છે. તો એના કર્મ પ્રમાણે કાં તો એ તિર્યંજમાં જાય અથવા તો પૃથ્વીકાયમાં. પૃથ્વીકાય એટલે પૃથ્વીરૂપ શરીર ધારણ કરે, એટલે જેનું શરીર જ પૃથ્વીકાય, એની કાયા પૃથ્વી જેવી છે એટલે એને પૃથ્વીકાય કહેવાય. પણ હવે આ પૃથ્વીકાય બધા કેવા છે? એકેન્દ્રિય સ્થાવર જીવો છે. હવે એકેન્દ્રિય હોય એટલે એને એક સ્પર્શેન્દ્રિય જોઈએ. બાકીની જે 4 ઇન્દ્રિય છે, આપણે કોઈ 5 ઇન્દ્રિય છે ને એમાંની 4 ઇન્દ્રિય ન હોય. હવે આ સ્પર્શેન્દ્રિયને કારણે શું થાય કે એ લોકો ક્રિયાઓ બધી કરતા હોય પણ આપણને દેખાય નહીં, કારણ કે એની કાયા જ પથ્થર જેવી છે. તો એ કે છે કે 4 ઇન્દ્રિયો વિના કર્મ ભોગવવાનો જીવનો પ્રસંગ પણ આવે છે. તથાપિ તે કેવળ પથ્થર કે પૃથ્વી થઈ જાય છે એવું કઈ નથી, ક્રિયા કરે છે. જો પથ્થરરૂપ કાયા ધારણ કરે છે. હવે આજે આપણને ખબર તો કોલસો છે, હીરા છે, આ બધા ખાણમાં થાય છે ને, આ બધા જીવ છે. પણ અમુક સમય થઈ જાય ને પછી આપણને ખબર, એ લોકો શ્વાસોશ્વાસ કરે, આહાર કરે, બધું કરે, પણ આપણને ખ્યાલ ના આવતો હોય કારણ કે અવ્યક્ત એની બધી ક્રિયાઓ હોય છે. પણ જ્યારે એમાંથી જીવ ચમી જાય પછી એમને પથ્થરો હોય જાય. હવે હીરા છે તો હીરામાં ઓરિજિનલી જીવ હોય, પણ એ જીવ ક્યારે નીકળી જાય આપણને ખબર જ ન પડે ને. ખ્યાલ આવે છે? એટલે એ પથ્થર પૃથ્વીકાય જીવ કહેવાય. તે કેવળ પથ્થર કે પૃથ્વી થઈ જાય છે એવું કઈ નથી. જો પથ્થરરૂપ કાયા ધારણ કરે અને તેમાં પણ અવ્યક્તપણે, એટલે આપણને વ્યક્ત દેખાય, અવ્યક્તપણે જીવપણે જ હોય છે. બીજી 4 ઇન્દ્રિયોનું ત્યાં અવ્યક્તપણું છે, એટલે એને એક સ્પર્શેન્દ્રિય જોઈએ. અને આ શું કરાવે? કારણ કે એને એવા કર્મ કર્યા છે, તે કર્મ ભોગવી પછી જ્યારે જીવ નિવૃત્ત થાય, બરાબર, એટલે એનું આયુષ્ય પૂરું થઈ જાય. કર્મ એના હતા એટલે એ એકેન્દ્રિયમાં ગયા, હવે નિવૃત્ત થાય એટલે પછી પથ્થરનું દળ પરમાણુ રૂપે રહી જાય. પણ જીવ તેના સમયથી ચાલ્યો જવાથી આહાર આદિ સંજ્ઞા તેનું હોતી નથી. હવે એમાં જીવ વયો ગયો ને એટલે હવે એ ના હોય. પણ આ લોકોનો આહાર ને કેવો હોય કે આપણને ખ્યાલ ના આવે. હવા અને પાણી એવું જ એનો આહાર હોય. એટલે અને પછી ઝાડ પણ થાય, એકેન્દ્રિય થાય છે, એ આપણે જોઈએ છે. એકેન્દ્રિય તો બધા છે, ઝાડ ને બધું. એટલે આ રીતે જો પૃથ્વી કાય પથ્થર એટલે પથ્થર એમ નહીં લેવા, પથ્થર એટલે એકેન્દ્રિય જીવ છે, પૃથ્વીકાય જીવ. જેમ આપણે 5 જીવ કહે છે, પૃથ્વીકાય, અપકાય, વાવકાય, એ રીતે. એટલે પૃથ્વીકાય એમાં ગાંધીજીને, કારણ કે એ તો વૈષ્ણવ હતા ને એટલે એને ખ્યાલ હોય એટલે એને આ રીતે પ્રશ્ન કર્યો, એનો આ જવાબ કૃપાળદેવ આપ્યો. હવે જ્યારે આ રીતે પૃથ્વી કઈ જીવ પોતાના કર્મ હોય એ રીતે ભોગવી લે છે અને એમાં ઉપજેલો જીવ કર્મનો કરતા પણ છે. હા, એ કર્મ પણ કરે પણ અવ્યક્ત હોય એટલે આપણને ખ્યાલ ના આવે. એટલે એમની માનવા કે પૃથ્વી કાય છે તો એ કર્મ ના કરે, કર્મ કરે એટલે એ ભોગતા પણ થાય. કારણ કે નહીતર તો પછી એને તરત જ બીજું ઓલું મળી જાય ને. જેમ કે નિગોદના જીવ છે, આપણને ક્યાં દેખાય છે? એક શરીરની અંદર અનંતા જીવો છે, છતાં પણ એ લોકો અવ્યક્તપણે કર્મ તો કર્યા જ કરે છે. એટલે નિગોદમાંથી નીકળે પાછા નિગોદમાં જાય, નિગોદમાંથી નીકળે નિગોદમાં જાય, એવી રીતે લોકોનું ચાલ્યા કરે. એટલે કર્મ કેવળ પથ્થર કે કેવળ પૃથ્વી કઈ કર્મના કરતા નથી, તેમાં આવીને ઉપજેલો જે જીવ છે ને એ કર્મનો કરતા છે. સમજ્યા? એટલે પથ્થર પોતે નહીં, એની અંદર જે જીવ આવ્યો, જેમ કે આપણું આ દેહ છે, એ લોકોનો પથ્થર, એ પૃથ્વી કઈ એ લોકોનો દેહ છે, બરાબર છે. હવે શંખ છે, જો તમને ખ્યાલ આવે તો શંખ છે, તો શંખ પોતે તો એક શરીર ઔદારિક છે, એની અંદર પછી જીવ છે ને માછલી, એની અંદર જે જીવ છે માછલી તરીકે, તો એ પોતાના રક્ષણ માટેને આ શંખ છે. હવે એમાંથી જયારે જીવ વયો ગયો, શંખ એમને એમ રહી ગયું ને. એવી રીતે આ પૃથ્વીકાય જે જીવ છે એ લોકોમાં એવી રીતે થાય.
કે પછી એમાંથી જીવ ચવી ગયો, જ્યાં સુધી એમાં જીવ હોય ત્યાં સુધી તો બધી ક્રિયા કરે છે. જીવ છે એટલે ચેતન છે, ચેતન છે એટલે આ ક્રિયાઓની ચાલતી જ હોય. એટલે કે છે પછી જ્યારે એમાંથી જીવ વયો ગયો પછી એનું કરતા ન થાય. અને એ દૂધ અને પાણી નીકળે છે. જેમ તે બંનેનો સંયોગ થતા પણ દૂધ તે દૂધ હોય અને પાણી પાણી છૂટું થાય ને, એવી રીતે હવે આજે આપણો આત્મા અને શરીર આ બેયનો સંયોગ છે. પણ જ્યારે આયુષ્ય પૂરું થાય છે એટલે આત્મામાંથી ચવીને વયો ગયો તો દેહ એમને એમ રહી ગયો ને. એવી રીતે પથ્થર જે પૃથ્વી કાય છે એમાં પથ્થર જેવું જે શરીર હતું એ એમને એમ રહી ગયું. એટલે એ પથ્થર એમને એમ રહી ગયું. પછી પણ આપણને આ ખ્યાલ ના આવે કે આમાંથી વયો ગયો કરી. જો એનામાં જીવનો તો ખાણ વધે કેવી છે. અજીવનો તો કઈ આવી રીતે થાય જ નહીં ને, બધે કરે નહીં અજીવ તો. એટલે આ રીતે છે. એટલે એકેન્દ્રિય આદિ કર્મ બંધે જીવને પથ્થરપણું જળપણું જણાય છે. તો પણ તે જીવ અંતર તો જીવ પણ જ છે. ત્યાં પણ તે આહાર ભય આદિ સંજ્ઞા પૂર્વક છે, જે અવ્યક્ત જેવી છે. એટલે એની ક્રિયાઓ અવ્યક્ત છે, આપણને દેખાય નહીં. આમાં કોઈને કઈ ડાઉટ છે? જાઓ આગળ. એમાં તમે ક્વેશ્ચન હોય તો પૂછી એમાં જજો કીધું ને કે હા. આપણને દેખાતું નથી પણ હા. ત્યાં કોઈ રાગ દ્વેષ કેવું કઈ છે નહીં, તો પછી કેવી રીતના એમાં અંદર નહીં, અવ્યક્તપણે રાગદ્વેષ હોય જ. હોય? એટલે જ તો એ લોકો આવા કર્મ બાંધે ને. જો રાગદ્વેષ હોય તો કર્મ ન બંધાય ને. તમે જુઓ હવે કદાચ તમને આ એકેન્દ્રિય જીવનો ખ્યાલ ન આવ્યો આ પથ્થરનો, પણ હવે નિગોદ પણ એકેન્દ્રિય જીવમાં જ છે. ઓકે. નિગોદ ને પણ એકેન્દ્રિય જીવ જ છે ને. હવે નિગોદ એક શ્વાસમાં 17 વાર જન્મ મરણ કરે, 17 વાર એક શ્વાસ. હવે તો એ કેવી રીતે કરે? પ્લસ હવે જો એને કર્મ ન કર્યા હોય તો એના પુણ્ય થઈ જાય ને એટલા બધા. પણ અવ્યક્તપણે આ ચાલતા જ હોય. આત્મા છે ને આ ક્રિયાશીલ છે. સવાલ છે કે તો એ કેવા કર્મ કરે તો એવું થાય, એ પૂછવાનું છે. હા, એક સેકન્ડ આનો જવાબ પૂરો દઈ દઉં. એટલે અવ્યક્તપણે એ કર્મ ચાલુ જ હોય છે. આત્મા છે ને ક્રિયાશીલ છે. આત્મા ક્યારે સ્તંભિત ના થઈ જાય. તમે સૂતા હો ઉઠતા હો, ઇવન તમને ખબર નથી કે જ્યારે માણસનું મૃત્યુ થાય ને, આયુષ્ય પૂરું થયું, હવે એ આત્મા એક ગતિમાંથી બીજી ગતિમાં 3 સમયમાં એને બીજું શરીર ધારણ થઈ જ જાય. હવે એ દરમિયાન પણ આ વિગ્રહ ગતિ કહેવાય. 3 સમયનો ટાઈમ હોય, એમાં પણ એ કર્મ કરે છે. કારણ કે કાર્મણ તેજસ શરીર એની સાથે જ છે. અને આત્મા ભાવ કરે. આત્માનું કાર્ય શું છે? ભાવ જ કરવાનું. એ ભાવ કરે છે, ભાવ કરે છે. હવે શુભ ભાવ કર્યા તો પુણ્ય થાય, અશુભ કર્યા તો પાપ થાય. હવે જે ભાવ કરે એ રીતે એના કર્મ થાય. સમજાણું? અવ્યક્તપણે હોય. એટલે તમે જે પથ્થરનું એક્ઝામ્પલ આપ્યું ને, તો એવું બીજું કયું હોય કે એમાં બધામાં જે આપણા રત્ન બધા જ તમે લ્યો ને, બધા. હા, પથ્થર પૃથ્વી બધા એકેન્દ્રિય જીવમાં છે. અહીંયા પથ્થર એટલે કીધું કારણ કે જનરલી આપણે કોલસો છે તો એને આપણે ગણીએ નહીં ને, જીવ તરીકે ગણીએ જ નહીં. કારણ કે એને એટલી બધી વિરાધના કરી હોય, એને જ્ઞાનની વિરાધના કરી હોય એટલે એને આવું મળે. અને ખૂબ જ એના રાગદ્વેષ હોય. હવે આમનો જવાબ છે ને એમાં જો હવે તમારો જવાબ પણ એ જ આવશે કે શેને કારણે એ લોકો એકેન્દ્રિય મળે છે. બરાબર? તો જો જેટલી તમે જ્ઞાનની વિરાધના વધારે કરો ને, એમ જ્ઞાન તમારું બુઠ્ઠું થતું જાય. કર્મ તમારા વધતા, રાગ દ્વેષ તમારા વધારે હોય તો કર્મ વધતા જાય. કર્મ વધે ને એટલે તમને શરીર નાનું 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 થતું. જેમ કર્મ તમારા વધારે એમ શરીર નાનું. હવે અવ્યક્તપણે હવે આ જો નિગોદ છે કે એકેન્દ્રિય જીવ, તો આટલી આપણે કેન્દ્રીય જીવ છે. એટલે આપણામાં બુદ્ધિ છે. બરાબર છે? સન્ની પચેન્દ્રિય છે ને આપણે, એટલે આપણા બુદ્ધિ છે. બુદ્ધિ છે એટલે જ્ઞાનનો ખીલવટ વધારે છે. હવે આ જ્ઞાન વિવેક કરે કે મારા માટે શું યોગ્ય છે, શું અયોગ્ય છે. હવે જે વસ્તુ યોગ્ય છે એ રીતે હું પુરુષાર્થ કરું છું ને, મને ખબર છે હું ખરાબ ભાવ કરીશ તો મને આવી ખરાબ ગતિ મળશે, એટલે હું ભાવ મારા સારા રાખું છું. બરાબર છે? હવે આ જીવને તો ખબર જ નથી, 4 ઇન્દ્રિય સુધી જેને મન નથી, અસંગની જીવો જેટલા છે,
પચેન્દ્રિયમાં પણ અસંગી છે. તો એકેન્દ્રિય થી માંડીને પચેન્દ્રિય અસંગી સુધીના જે જીવ છે એને આવો વિવેક નથી, એને ખબર જ નથી. ખબર નથી એટલે એના ભાવ ગમે તેવા થાય. હવે એ રાગ દ્વેષ કર્યા કરે તો એને આવો પછી આવો એકેન્દ્રિયમાં ને એકેન્દ્રિયમાં જ રહે. આપણો વધારે સમય આપણો નિગોજમાં જાય છે. નિગોજ આપણું ક્લિયર કહેવાય. ખાલી 2000 સાગરોકો માટે તમે ત્રસ પર્યાયમાં આવો છો. ત્રસ પર્યાય એટલે 2 ઇન્દ્રિયથી લઈને પચેન્દ્રિય સુધી, બાકી નહીં બધા તમે નિગોજમાં જો. એક ઇન્દ્રિયમાંથી 2 ઇન્દ્રિયમાં આવો ને ત્યારે તો તમને એમ થાય કે મને શું રત્ન મળ્યું, એટલું આનંદ હોય. કારણ કે આપણે વધારે એકેન્દ્રિયમાં જ રહેલા છે અને એ આપણા ભાવને કારણે. અને આ એક જ ભાવ એવો છે કે જેમાં આપણે આ સમજી શકીએ છીએ, વિચાર કરી શકીએ છીએ અને આપણે આપણા ભાવને બદલાવી. ઓલામાં તમને કોણ કહેવા આવે? એમાંય સારા ભાવ કરે તો એવું કઈ નથી. આજે આ ઋષભદેવના 98 પુત્રો એ લોકોને મોક્ષ મળી જ ગયો, નિગોજમાંથી જ આવ્યા હતા. એટલે એવું નથી, પણ તમારા ભાવ ઉપર છે. હવે એ ભાવ તો કોઈના હાથમાં નથી, દરેક પોતા ઉપર છે, સ્વતંત્ર છે ને. દરેક આત્મા સ્વતંત્ર છે એટલે દરેક પોતાની રીતે પોતાના ભાવ કરે છે. ક્લિયર? પણ ભાવ આપણે ઘણી વાર કરતા ન હોય પણ ઓટોમેટિક આમ થઈ જાય. કારણ કે આત્મા ક્રિયાશીલ છે ને. તમને એવું લાગે સબકોન્શિયસ માઇન્ડમાં ચાલતા હોય, તમે સૂતા હોય ત્યારે ભાવ ચાલે, કારણ કે આત્મા ક્રિયાશીલ છે. એટલે આત્માનું ચાલતું આત્મા કઈ સુવે છે? ભાવ ચાલુ ને ચાલુ હોય. એટલે તો તમને આટલું બધું આપણે સત્સંગને મહાત્મા કેમ આપીએ છીએ, સારું વાંચો કેમ કે છે, તમે સત્સંગમાં રહ્યો એ સુકો રાખીએ છે, તો તમે આ વસ્તુ સમજી શકો, તમારા ભાવ તમે સુધારી શકો. અને એનો પણ એ જ પુરુષાર્થ છે. નિગોદમાંથી સીધા પંચેન્દ્રિયમાં આવી શકાય? આવી શકાય, પણ એના ભાવ જો આવા સારો હોય તો આવી શકાય. બધી વસ્તુ છે, ગમે ત્યાંથી તમે ગમે ત્યાં આવી શકો. જાણો, પણ હવે તમે એકવાર સંકેત લઈ લીધું ને, સંકેત જો તમને થઈ ગયું તો પછી તમને ઉચ્ચ ગતિ હોય. એટલે દેવ અને મનુષ્ય, દેવ અને મનુષ્ય એવી રીતે જો. તો પછી મનુષ્યમાંથી મનુષ્ય ન થાય. મનુષ્યમાંથી મનુષ્ય જ્યારે મિથ્યાત હોય ત્યારે, એટલે મનુષ્યમાંથી દેવ થાવ, દેવમાંથી પાછા મનુષ્ય થાવ, પાછા એવી. જ્યાં સુધી તમારી સ્થિતિ છે કર્મની એ રીતે થયા. પણ તમે ગમે ત્યાંથી ગમે ત્યાં જશો, તમે નારકીમાંથી પણ તમે તો પ્રાપ્ત કરી અને સીધા દેવલોકમાં. એવું નથી કે નારકીમાં તો કેટલા દુઃખ છે. નારકીમાંથી દેવલોકમાં સીધા જવાય નહીં ને, મનુષ્ય થવું પડે ને પહેલા. ના એવું નથી, પણ જનરલી શું છે કે એવા તમારા ભાવ થવા જોઈએ ને. લગભગ નારકીમાંથી દેવ ના થાય, નારકીમાંથી મનુષ્ય થાય. પણ તમારા ભાવ ઉપર બધું છે. એટલે આપણે શું કરે, સારું સારું વાંચીએ, અમુક ટાઈપના પિક્ચરો આપણને જોવા ના પાડે, કારણ કે જેની અંદર તમારા ભાવ વિકૃત બને છે. એ વિકૃત ભાવ તો તમારા મગજમાં એ અસર છે ને. પછી તમે એમ કહો તમે સુઈ ગયા, પણ તમારા મગજમાં એ નહીં ચાલ્યા કરતું હોય તો તમારા ભાવ તો ખરાબ છે. તો ખરાબ ભાવને કારણે તમારા કર્મ પણ એવા જ બંધાઈ જાય ને. એના માટે તમારે આ બધું જાગૃતતા રાખવાની છે. અને સાચો આ ધર્મ છે. ક્લિયર? થોડું ક્લિયર થયું. હા, ના ઘણું મજા, સારું લાગ્યું, સમજાણું ને. અચ્છા, હવે એક ક્વેશ્ચન દાદીજી પૂછો કે પશુ આદિના યજ્ઞથી જરાય પુણ્ય છે ખરું? જો આપણામાં નહીં પણ બાકી બધામાં, હા આપણે તો જાણી જ શકીએ, પણ બાકી બધા યજ્ઞ ને આ બધું હવન ને કરે છે ને, તો કૃપા, અને એ લોકોમાં શું ભલે યજ્ઞ હવન કરે તો કે છે પશુના વધથી, હોમથી કે જરાય તેને દુઃખ પણ જીવને તમે દુઃખ આપો ને તો એનાથી પણ પાપ થાય. તમને ખબર છે મરુદેવી માતા ખાખરાના ઝાડમાં, હવે એ વનસ્પતિ એકેન્દ્રીય માતા, હવે મરુદેવી માતાને બાજુમાં ખાખરાના ઝાડ એટલે એના કાંટા એને લાગ્યા, પણ એને એટલી બધી ક્ષમતા ભાવ રાખી, એકેન્દ્રીય વનસ્પતિમાં પણ ક્ષમતા ભાવ રાખી, એને કારણે એને આ મરુદેવી માતા.
અને એને 100 પેઢી સુધી દુઃખ નહોતું મરુદયમાં. એટલે જો એકેન્દ્રીમાં ભલે તમે હો પણ તમારા ભાવ સારા હોય, એને સહન કર્યા કર્યું પણ ભાવ ન બગાડ્યા, તો એને આ રીતે મળે. તો આ બધા દાખલા દ્રષ્ટાંતો જે આપણા આગમમાં આવ્યા છે તેને કારણે આપણને સમજાવે કે ગમે તે યોનિમાં તમે જો ભાવ સારા કરો તો તમને સારું પછીનું ભવિષ્ય સારું મળે, તમારી ગતિ સુધરે છે. અને એ વસ્તુ આપણા પોતાના હાથમાં છે, બીજાના હાથમાં નથી. આજે તમારા માટે હું ન કરી શકું, તમારો પુરુષાર્થ તમારા પૂરતો જોઈએ. એટલે હું જો સારા ભાવ કરીશ, કોઈ ગમે તે કરે, પણ મારે મારા ભાવ બગાડવાના. જો મારે સારી ગતિ જોતી હોય તો મારા ભાવ મારે નહીં, મારે ક્ષમતા ભાવમાં રહેવા. કદાચ મને કોઈ વસ્તુ ન પણ ગમી હોય, કાંઈ પણ બંદૂક થયું હોય કોઈની સાથે, જેને જે કરવું હોય. હવે હું દાખલા તરીકે ભલે એને ડાયરેક્ટ ન કહું, પણ મને અંદર ને અંદર મારા ભાવ ચાલતા હોય એના વિશેના ખરાબ, તો મારા કર્મ તો બંધાય જ કરે. ખ્યાલ આવ્યો? એટલે ભાવ ઉપર જ આખો આપણો ધર્મ છે. એટલે તો આપણા મંગલિકમાં આપણે નથી ભાવે ભાવના ભાવતા, ભાવે દીજેના, ભાવે ધર્મ આરાધ્ય, ભાવે કેવળ. ભાવથી તમે કેવળ ના સુધી. એટલે ભાવ તો સારા જ. અને જૈન ધર્મનો સાર જ આ છે, ભાવ ઉપર જ છે. શોભનાબેન, હું એક હા. આપણે ભાવ સારા રાખીએ, સામેની વ્યક્તિને કાંઈ કોકથી દુઃખ થયું હોય, સોલ્વ કરવું હોય ને તમે જે એને ડાયરેક્શન આપો તો એની ઇફેક્ટ આપણા ઉપર કેવી થાય? જો તમને એના માટે સારો ભાવ છે, તમે એને સારું કીધું, ઓકે. હવે એટલે તમારા ભાવ સારા છે એટલે તમારું સારું થાય, તમારા ખરાબ કર્મ નહીં બંધાય. હવે એ વ્યક્તિને સમજવું કે ન સમજવું એ એની યોગ્યતા. તમે એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કરતો નથી, આ સિદ્ધાંત છે જૈન ધર્મ. તમે એને સમજાવવા પ્રયત્ન કરો, આપણી ફરજ છે કે આપણે સમજાવીએ. પણ દાખલા તરીકે ન સમજે તો પછી એમાં આપણે કરતા ભાવ નહીં રાખે. મેં કીધું ને એને કેમ ન કર્યું, એમાં આપણે દુઃખ લગાડ્યું કે ખરાબ ભાવ આપણે નહીં કરવા. આપણે સારા ભાવથી એને કીધું છે, આપણે સારો ભાવ રાખવા. એને જે રીતે કરવું હોય એ એની યોગ્યતા છે. ખ્યાલ આવે? હા, એ તો બરાબર છે. પણ સપોઝ ને તમે એને કીધું, હવે એ જે સામેની વ્યક્તિ છે એને કોકથી દુઃખ લાગ્યું હોય અને તમે એક્સપ્લેન કર્યું કે જે સ્ટેપ ઈ લે તો એને દુઃખ લાગ્યું હોય તો ઈ વ્યક્તિને જો કે વાત કરે, કેવી રીતે આપણને ઇફેક્ટ થાય? આઈ ડોન્ટ નો. આપણને ઇફેક્ટ નહીં, આપણે ઇફેક્ટ લેવાની પણ નહીં. આપણે ઇફેક્ટ લઈએ તો આપણા ભાવ બગડે. આપણે ખાલી એને સમજાવી દેવાનું કે ભાઈ આ કારણે આ દુઃખ થયું છે, તો હું એની માફી માંગુ છું, મિચ્છામી દુક્કડમ આપણા આગળ શબ્દો છે ને. અને પછી ફ્યુચરમાં એ વસ્તુ આપણે ન થાય એની આપણે તકેદારી રાખી. એ વ્યક્તિ સમજે છે કે નથી સમજતી, એ રીતે વર્તે છે કે નથી વર્તી, એ આપણે નહીં જોવા. કારણ કે ત્યાં આપણો કરતા ભાવ આવી જાય. અને દરેક સ્વતંત્ર છે. હવે તમારે જે કરવું એ તમે કરો, એમાં હું તમને કાંઈ કહી જ ન શકું કે તમે આમ કરો છો. એ એના ઉપર છે ને. અને એ જેવા ભાવ કરશે એવા એના કર્મ બંધાશે. ભગવાને જો કોઈને કાંઈ નથી જોતું, આ કર કે તે કર, ભગવાને ખાલી ઉદ્દેશ જ આપી. બરાબર? એટલે અહીંયા કે છે કે હોમથી કે જરાય તેને દુઃખ આવે, એટલે પર જીવને તમે દુઃખ આપો તમને પાપ લાગે ના કેટલા. તે પછી યજ્ઞમાં કરો કે ગમે તો ઈશ્વરના ધામમાં બેસીને કરો, એવું ટાઈમ થવાયો. પણ યજ્ઞમાં જે દાન આદિ ક્રિયા થાય છે તે કાંઈ પુણ્ય હેતુ છે ખરો, પણ હિંસા મિશ્રિત હોવાથી તે પણ અનુમોદન યોગ્ય નથી. એટલે કરવા જેવી નથી, કારણ કે એમાં હિંસાનું પાપ તો લાગે જ છે ને. એટલે તમે એમાં દાન આપો કરો પણ એ કરાય નહીં. હવે એક પ્રશ્ન લઈ લો, હું છેલ્લો, વધારે નથી લેતી કારણ કે હવે ટાઈમ થવાયું છે. આ એક જરાક સરસ છે, ગાંધીજીએ બહુ સરસ ડિપ્લોમેટિક પૂછ્યો છે કે જો મને સર્પ કરડવા આવે ત્યારે મારે તેને કરડવા દેવો કે મારી નાખવો?
તેને બીજી રીતે દૂર કરવાની મારામાં શક્તિ ન હોય એમ ધારીએ છીએ. પ્રશ્ન સમજાણો? Yeah. સમજાણો? જરાક 2 મિનિટ વધારે થશે પણ લઈ લઉં આ પ્રશ્ન, ચાલશે કે પછી? હા, લઈ લ્યો, લઈ લ્યો. અચ્છા, Alright. જો ડિપ્લોમેટિક છે, બહુ સરસ છે. હવે કૃપાળદેવ શું જવાબ આપે? જો સર, તમારે કરડવા દેવું એવું કામ બતાવતા વિચારમાં પડાઈ દેવું છે. જો ગાંધીજી એની કસોટી કરે છે કે કેવો જવાબ આપે છે. તથાપિ તમે જો દેહ અનિત્ય છે એમ જાણ્યું હોય, હા, અનિત્ય છે એટલે શું કે ગમે ત્યારે દેહ જવાનો છે, આજે નહીં તો કાલે, બરાબર? તો પછી આ અસારભૂત દેહના રક્ષણાર્થે જેને દેહમાં પ્રીતિ રહી છે, પ્રીતિ કોને છે? તાપને છે, બરાબર છે? આપણે તો વિવેક વાળા છે ને, કારણ કે સંઘની જીવ છે એટલે આપણે તો સમજીએ છીએ, આપણામાં આટલી બુદ્ધિ છે કે ભાઈ આજે ને તો કાલે મારું આયુષ્ય પૂરું થવાનું છે. પણ સર્પ તિર્યન છે, એને આ ખબર નથી કે હું આવી રીતે મરી જઈશ કેવું, બરાબર? તો એ કે છે કે જે એટલે એને એના દેહમાં પ્રીતિ છે. એવા સર્પને તમારે મારવો કેમ યોગ્ય હોય? તમે મારો તો તમને મારવાનું પાપ લાગે, પંચેન્દ્રિય સંઘની પંચેન્દ્રિય જીવને મારવાનું પાપ લાગે. જેણે આત્મહિત ઈચ્છવું હોય, બરાબર, કે જો તમારે આત્માનું ભલું કરવું હોય તો તેણે તો ત્યાં પોતાના દેહને જતો કરવો એ જ યોગ્ય છે. હવે કદાપી જો કદાચ આત્મહિત ઈચ્છું ન હોય, હવે તમને એમ થાય કે ના આત્મહિત ઠીક છે, એક બાજુ હું મરી જાઉં તો શું થાય? તમને તમારા દેહ ઉપર જો આવો પ્રેમ હોય તો આત્મિક ઈચ્છું ન હોય તેણે કેમ કરવું? એ પ્રશ્ન પૂછ્યો. તેનો જવાબ છે, તો તેનો ઉત્તર એ જ અપાય કે તેણે નરક આદિમાં પરિભ્રમણ કરવું. જો તમે સર્પને મારો તો પચેન્દ્રિય સંઘની જીવની હિંસા થઈ તમારાથી, એટલે તમારો જન્મ ક્યાં થાય? નરકમાં. એટલે તમારે નરક આદિમાં પરિભ્રમણ કરવું પડે. અર્થાત સર્પને મારવો એવો ઉપદેશ ક્યાંથી અમે કરી શકીએ? જે અનાર્ય વૃત્તિ હોય જેનામાં તો મારવાનો ઉપદેશ કરાય. હવે તમે ને અમે બે અનાર્ય તો છીએ નહીં, આપણે તો આર્ય છીએ, બરાબર? તો તે તો અમને તમને સપને પણ ન હોય, એ જ ઈચ્છવા યોગ્ય છે. જો કેટલો સરસ રીતે ડિપ્લોમેટિક જવાબ એને આપી દીધો. ખ્યાલ આવ્યો? આ સમજાણું કે સમજાવું? બધા અનમ્યુટ કરીને જરાક રિસ્પોન્સ દેજો પ્લીઝ. હા, એકવાર જરાક પાછું રિપીટ કરો તો થોડુંક હું લખતી હતી. તમને ટાઈમ થઈ ગયો એટલે મારે પૂછવું પડ્યું કે જરાક અમે હા, બહુ વાર નહીં લાગે ને એટલે ઓરાઈટ છે, વાર નહીં લાગે એટલે. સમજાવવું? વાંધો નહીં થઈ? હા, 11 થઈ ગયા છે પણ થોડીક મિનિટમાં વાંધો નહીં, ફેર નહીં પડે. અચ્છા, જો અહીંયા શું કહેવા માંગે છે કે સર્પ તમને કરડવા આવ્યો, હા, હવે તમારામાં એવી તાકાત નથી કે તમે એને બીજી રીતે દૂર કરી શકો. તો હવે કે છે સર્પને કરડવા દેવો કે મારે એને મારી નાખવો? ગાંધીજીએ પૂછ્યું. હા, તો અહીંયા કૃપાળદેવ શું કે છે કે તમે તો પંચેન્દ્રિય સંઘની જીવ છો, મનુષ્ય છો. હવે સૌથી વધારે મનુષ્યની અંદર વિચાર શક્તિ વધારે હોય, સમજવાની શક્તિ વધારે છે, વિવેક કરી શકે છે, પોતાના જ્ઞાનથી વિવેક કરી શકે. હવે મને ખબર છે કે આજે દેહ અને આત્મા જુદા છે. હવે દેહ કેવો છે? અનિત્ય છે, અને આત્મા તો નિત્ય છે. એટલે હું મરવાનો છું ક્યારેક, મારો આત્મા ક્યારેય નથી. આ હંમેશ માટે આ જ વ્યવહાર છે. મરશે કોણ? દેહ. હવે દેહ આજે જાય કે 25 વર્ષ પછી જાય, પણ મરવાનું તો છે જ. એટલે મને દેહમાં એટલી પ્રીતિ ન હોય, બરાબર છે? આજે નહીં તો કાલે, જ્યારે અને એ મારું આયુષ્ય પૂરું થાય ત્યારે જ હું મરું, એની પહેલા તો મરવાનું નથી. તો આજે હું જો પચેન્દ્રિયને મારું, જ્યારે આ સ્વર કેવો છે? પચેન્દ્રિય છે. હવે પણ એનામાં એટલી બુદ્ધિ આપણા જેટલી નથી કે દેહને ને આત્માની જુદું ગણી માની શકે. તો એને તો એવી ખબર નથી પડતી, બરાબર છે? તો હવે તમે એને મારો, એને તો એનો દેહ વાલો છે ને, એટલે એને એવું નથી. પણ હવે જો હું એને મારીશ તો શું થશે? મને પચેન્દ્રિય ઘાત કર્યો એનું મને પાપ કેટલું બધું લાગે. અને એ પાપની અંદર હું ક્યાં જઈશ? નરકમાં, કેવી નીચ ગતિમાં જઈશ. તો કે છે, અને આપણે તો કે છે આર્ય છે. જો આવી હિંસાના કાર્ય કોણ કરે? અનાર્ય, જેનામાં અનાર્ય વૃત્તિ. આપણે આર્ય દેશમાં જન્મ્યા છે એટલે આપણામાં આવી કોઈ પણ જીવને મારવાની વૃત્તિ હોય જ નહીં. એટલે કે તમે ને અમે, આપણે બે તો કેવાય છે આર્ય છીએ, તો આપણામાં આવી વૃત્તિ હોય કોઈને મારવાની. એટલે ઇનડાયરેક્ટલી એને શું ગાંધીજીએ સમજાવ્યું કે આવો વિચાર કરતો આપણે કરાય, આપણે એને મારવાનો વિચાર જ ન કરાય કોઈ પણ. જો તમે કર્યું, કારવ્યું, અનુભવ્યું,
ત્રણેયમાં એક સરખું પાપ લાગે ને. તમે વિચાર પણ કર્યો કે હું આ જીવને મારું તો તમને પાપ તો મારવા જેટલું લાગી ગયું ને. એટલે કે છે કે આવું આપણે વિચારે, કારણ કે સર્ફને એનો દેહ વાલો છે તો છોડી દો, ભલે તમે મરણને સ્વીકારી લો, એમાં શું થઈ ગયું. એટલે એ રીતે એને જવાબ આપ્યો. ઓકે, થેન્ક યુ. બહુ સરસ રીતે. હા, બહુ સરસ રીતે. અચ્છા, હજી તો મેં થોડાક અમુક તો ઘણા બધા પ્રશ્નો તો છોડી દીધા, કારણ કે આપણે આટલા મૂળ 27 એમાં આવી રીતે પેટા વિભાગ ને, એટલે 27 ક્વેશ્ચન હતા, એમાંથી આપણે તો આટલા કરી દીધા અત્યારના. જેટલું થાય પણ મને એમ થયું કે આ કદાચ બધાને ગમે એવું હશે કે